કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આરએનઆઈ હાઈસ્કૂલ સરીખોર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધન. તો આજે આપણે પરમાણુના બંધનમાં આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે સમજૂતી મેળવવાના છે. બરાબર? તો હવે એ ઇલેક્ટ્રોનીય રચના સમજવા માટે કેટલાક સિદ્ધાંતો સમજવા જરૂરી છે કે જેના દ્વારા આપણે એ ઇલેક્ટ્રોનની રચનામાં ઇલેક્ટ્રોનની પૂર્તિ કે ઇલેક્ટ્રોન આપણે મૂકી શકાય, ગોઠવણી કરી શકાય. બરાબર? તો આજે પહેલા આપણે સિદ્ધાંત સમજીશું અને ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોનની રચના વિશે સમજૂતી મેળવીશું. ચાલો તો હેડિંગ આપીએ કે ઇલેક્ટ્રોનીય રચના માટે ઇલેક્ટ્રોનની ગોઠવણીના સિદ્ધાંતો સમજ પડે છે? શું છે આપણું હેડિંગ? ઇલેક્ટ્રોનીય રચના માટે ઇલેક્ટ્રોનની ગોઠવણીના સિદ્ધાંતો. બરાબર? ચાલો તો એ ત્રણ સિદ્ધાંત છે આપણી પાસે. બરાબર? કયા કયા? તો પહેલો છે આઉફબાઉનો સિદ્ધાંત, બીજો છે પોલીનો નિષેધનો સિદ્ધાંત, બરાબર, ત્રીજો છે હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ. બરાબર? આ ત્રણ સિદ્ધાંત છે. પહેલા લખી દઈએ આપણે. ચાલો પહેલો આપણે ઇલેક્ટ્રોનીય ગોઠવણીના સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે આપણો આઉફબાઉ સિદ્ધાંત. સમજાવું છું એ શું છે, આપણે પર્ટિક્યુલર બધા સમજવાના જ છે. ઓકે, ચાલો. પછી બીજો છે પોલીનો નિષેધનો સિદ્ધાંત. અને ત્રીજું છે હુન્ડનો મહત્તમ ગુણકતાનો અહીંયા આપણે ભ્રમણ પણ લખી શકીએ કાઉસમાં નો સિદ્ધાંત. ક્લિયર થાય છે? આપણે કયા સિદ્ધાંત શીખવાના છે? વ્યવસ્થિત યાદ રાખો. આઉફબાઉ સિદ્ધાંત, પોલીનો નિષેધનો સિદ્ધાંત, બરાબર, અને અંતિમ છે આપણો હુન્ડનો મહત્તમ ગુણકતાનો સિદ્ધાંત. ક્લિયર થાય છે? આ ત્રણ સિદ્ધાંતને આધારે આપણે ઇલેક્ટ્રોનીય જે રચના છે એ આપણે બનાવી શકાય કે એમાં આપણે ઇલેક્ટ્રોન કઈ રીતે મૂકવા એ આ ત્રણ સિદ્ધાંતને આધારે આપણે જાણી શકીએ છીએ. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો તો હું તમને ખાલી અત્યારે આ જે શબ્દ છે એની જાણકારી આપી દઉં તો તમને થોડો ખ્યાલ આવે. તો આ જે આઉફબાઉ શબ્દ છે એ કેવો શબ્દ છે? તો એ જર્મન શબ્દ છે. આઉફબાઉ શબ્દ જર્મન શબ્દ છે. કયો? જર્મન શબ્દ છે. કયો શબ્દ? તો આઉફબાઉ. ક્લિયર થાય? અને એનો મીનિંગ થાય ગોઠવણી અથવા તો રચના. શું થાય મીનિંગ? ગોઠવણી અથવા રચના. ગોઠવણી અથવા રચના કરી શકો. અને પોલી અને હુન્ડ એ આપણા વૈજ્ઞાનિકના નામ છે. ક્લિયર થાય છે વસ્તુ? અને જે આઉફબાઉનો સિદ્ધાંત જે છે તે પણ પોલીના વૈજ્ઞાનિક દ્વારા જ આપવામાં આવ્યો છે. પોલી વૈજ્ઞાનિક દ્વારા જ આપણને આઉફબાઉનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. ક્લિયર થાય છે વસ્તુ? શું કહેવા માંગુ છું કે આઉફબાઉ જે શબ્દ છે એ જર્મન શબ્દ છે અને જર્મન શબ્દનો મીનિંગ શું છે? તો ગોઠવણી અથવા રચના. અને પોલી અને હુન્ડ, આ જે પોલી અને હુન્ડ છે એ શું છે? તો વૈજ્ઞાનિકના નામ છે. બરાબર? અને આ પોલીએ જ આપણને આઉફબાઉનો સિદ્ધાંત આપ્યો છે. ક્લિયર? તો આ ત્રણ સિદ્ધાંત દ્વારા આપણે ઇલેક્ટ્રોનીય રચના વિશે સમજૂતી મેળવવાના છે. ઓકે, ચાલો. તો આ જે ઇલેક્ટ્રોનની રચના છે એ સમજવી હોય તો સૌપ્રથમ તો આપણને કક્ષકોની જે ઊર્જા છે એનો ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તો કક્ષકોની જે ઊર્જા છે એ ક્યાંથી કઈ બાજુ વધે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો આપણે અહીં નવું હેડિંગ આપીએ કે કક્ષકોની
ઉર્જાનો ક્રમ. બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ તમને આવડશે ક્રમ તો જ તમે ઇલેક્ટ્રોનની રચના આ નિયમ પ્રમાણે લખી શકશો. ક્લિયર થાય છે? ચાલો, તે ઉર્જાનો ક્રમ તો આપણે કેવી રીતના યાદ રાખવાનો છે? પહેલા તો આ ક્રમ યાદ રાખો, S P D F. બરાબર, S P D F. આગળ આવે છે G અને H, પણ આપણે હમણાં એને ધ્યાનમાં લેતા નથી, એટલે સુધી આપણને ઇનફ છે. બરાબર, ચાલો, આને આધારે હવે આપણે ઉર્જાનો ક્રમ લખવાનો છે. અને તમારે યાદ રાખવાનું છે, આપણે ગઈકાલે જે લેક્ચર મૂક્યો હતો એમાં ડિટેલમાં આપણે વાત કરી હતી SPDF વિશે. બરાબર, જે આપણે 4 ક્વોન્ટમ આંક જે આપ્યા હતા, કયા? તો મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. એમાં ડિટેલમાં આપણે જે આ કક્ષકો છે, S કક્ષા, P કક્ષા, D, F, એના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. તો પાછો રિવાઇન્ડ કરજો, વિડિયો વ્યવસ્થિત જોજો, ન સમજ પડે તો. ઓકે, ચાલો, તો હવે ઉર્જાનો ક્રમ તો પહેલા કઈ કક્ષા આવશે? તો ધ્યાનથી જોજો. પહેલા નીચી ઉર્જાવાળી કક્ષા આપણે લખવાની, પછી ધીરે ધીરે આપણે ઊંચી ઉર્જા તરફ જઈશું. તો પહેલા આવશે 1s. ચાલો, પછી હું તમને યાદ રાખવાની ટ્રીક આપું છું. ચાલો, પછી આવશે 2s અને 2p, 2s 2p. પછી આવશે 3s 3p 3d. બરાબર, પછી આવશે 4s 4p 4d 4f. સમજ પડે છે? આ રીતે ઉર્જાનો ક્રમ આવશે. જો હવે આપણે આ બાજુ જતા જઈશું ને તેમ કક્ષકોની ઉર્જા વધશે. બરાબર, હવે એ કઈ રીતે વધે? તો તમને ખબર છે કે આ જે આપણા 1 2 3 એ n છે. આપણા n બરાબર શું છે? 1 2 3 મુખ્ય ક્વોન્ટમ આંક. અને જેમ જેમ આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય વધતું જાય તેમ તેમ ઉર્જા વધતી જાય. આપણે વાત કરી હતી. બરાબર, અને ગઈકાલે એ પણ વાત કરી હતી ગયા લેક્ચરમાં આપણે કે S જે છે એ ઇલેક્ટ્રોનના કેન્દ્રની ખૂબ જ નજીક છે એટલે એની ખૂબ જ ઓછી ઉર્જા. પછી P થોડો દૂર જાય છે એટલે થોડી વધારે ઉર્જા. પછી D હજુ દૂર જાય છે, ગમે તેમ ફરે છે ઇલેક્ટ્રોન, તો એની હજુ વધુ ઉર્જા. અને F આપણે ફ્લાવર જેવું તમને બતાવ્યું હતું, ગમે તેમ ઇલેક્ટ્રોન ફરે છે તો એની હજુ વધુ ઉર્જા છે. સમજ પડે છે? ચાલો, તો હવે યાદ રાખવાની ટ્રીક તમને આપું. તો જો 1s, બરાબર, 1s એટલે એક જ છે, એક નંબર. તો જો 1s પતી ગયું, પૂરું થઈ ગયું. હવે 2 એટલે બે નંબર છે એટલે આપણે બે વખત દર્શાવવાનું. તો બે વખત એટલે એક વખત s આવશે અને એક વખત p આવશે. એટલે જો 2 માટે પતી ગયું, બે નંબર કમ્પ્લીટ થઈ ગયા. યાદ રાખવા માટે કહું છું, લોજિક લગાવવાનું છે ખાલી આપણે. પછી 3h એટલે 3 વખત આવશે 3. તો 3s 3p અને 3d, 3 કમ્પ્લીટ થઈ ગયું. જો ક્લિયર થાય છે? ચાલો, 4 હશે તો આમાં કેટલા 4 વખત આવવાનું. તો એક વખત s, એક વખત p, એક વખત d અને એક વખત f. સમજ પડે છે? તો આ રીતે તમે ઉર્જાનો ક્રમ યાદ રાખી શકો છો. બાકી તો આપણે ડિટેલમાં શીખ્યા છે કે s p d f ની ઉર્જા કઈ રીતે નક્કી કરી શકાય અને ચારે ચાર ક્વોન્ટમ આંક આપણે જોઈ ગયા છે. તો હવે આપણે ઉર્જાનો ક્રમ, તો ઉર્જાનો ક્રમ આ રીતે વધે છે. જોજો કઈ રીતે? આ રીતે. સમજ પડે છે કે 1s પછી 2s, 2s પછી 2p, પછી 3s 3p 3d, 4s 4p 4d ને 4f. તો આ જે કક્ષકોની ઉર્જા છે જે આ બાજુ જતા વધશે. બરાબર, ક્લિયર થાય છે? તો આ ઉર્જાનો ક્રમ તમને આવડવો જોઈએ, તો તમે ઇલેક્ટ્રોનની રચના અને આ નિયમો વ્યવસ્થિત સમજી શકો. તો વ્યવસ્થિત પહેલા તો આ ઉર્જાનો ક્રમ છે ખાસ તૈયાર કરવો, ખાસ તૈયાર કરવો. સમજ પડે છે? ચાલો, તો આમાં તમને ક્લિયર થઈ ગયું હશે કે ઇલેક્ટ્રોનની રચના માટે આ ત્રણ સિદ્ધાંત સમજવા જરૂરી છે અને કક્ષકોની ઉર્જાનો ક્રમ સમજવો જરૂરી છે. એના માટે મેં તમને કેટલીક હિન્ટ પણ આપી છે. ચલો, આટલું ઉતારી લો તમે, એનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે આગળ હવે આ ત્રણ સિદ્ધાંતને સમજીશું. બરાબર? ચાલો, લખાઈ ગયું? આગળ જઈએ. હવે આપણે પહેલો સિદ્ધાંત જોઈશું. બરાબર? પહેલો સિદ્ધાંત કયો છે? આઉફબાઉનો સિદ્ધાંત. ચાલો વ્યવસ્થિત લખો. આઉફબાઉનો, આઉફબાઉનો નહીં, આઉફબાઉ સિદ્ધાંત. બરાબર? આઉફબાઉ સિદ્ધાંત. ચાલો એને સમજીએ વ્યવસ્થિત. એટલે આપણે
પહેલા તો આવ બાવ શબ્દ શું છે, બરાબર? તો આવ બાવ એટલે આપણે વાત કરી ગયા એ પ્રમાણે એક જર્મન શબ્દ છે, જર્મન લેંગ્વેજ આવે ને તેમ જર્મનીનો શબ્દ છે, જર્મન શબ્દ, બરાબર? અને એનો મીનિંગ શું થાય, એનો અર્થ શું છે? અર્થ શું છે? તો એનો અર્થ થાય છે ગોઠવણી અથવા રચના, ગોઠવણી અથવા રચના. સમજ પડે છે? તો આવું બાવ એક જર્મન શબ્દ છે, એનો અર્થ છે ગોઠવણી અથવા રચના. ક્લિયર થાય છે? ચાલો, આ તમને પૂછી શકાય એમસીક્યુ ની અંદર, બરાબર? ચાલો, તો આ આવું બાવનો સિદ્ધાંત, આવું બાવ જે સિદ્ધાંત છે એ કોના દ્વારા આપવામાં આવ્યો? તે પોલી દ્વારા આપવામાં આવ્યો, પોલી નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો, બરાબર? અને સાથે નીલ્સ બોહરે પણ કામ કર્યું હતું. તો આપણે અહીં લખી શકાય આ આવું બાવના સિદ્ધાંતમાં, આવું બાવ સિદ્ધાંતમાં, આવું બાવ સિદ્ધાંતમાં પોલી અને નીલ્સ બોહર એ કામ કર્યું હતું, બરાબર? પણ મેઇન કોણે આ સિદ્ધાંતમાં વધારે કામ કર્યું? તો પોલી દ્વારા કામ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? પોલી દ્વારા. સમજ પડે છે વસ્તુ? ચાલો, એટલે આપણે શબ્દ સમજ્યા કે આવું બાવ શબ્દ શું છે. હું 2 વખત બોલી ગયો છું, બરાબર? તો તમે હવે રિપીટ કરીને પાછું એને જોઈ શકો છો. સમજ પડે છે? ચાલો, હવે એ સિદ્ધાંત એટલે કે શું છે, એનો સિદ્ધાંત શું છે એ તો સમજવું પડશે ને પહેલા. તો આવું બાવનો સિદ્ધાંત છે કે ઇલેક્ટ્રોન જે આપણે પૂરવાના છે ને, ઇલેક્ટ્રોન ભરવાના છે ને, જે કક્ષકોમાં, જે આપણે કક્ષકો જોઈ ગયા, જે કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન ભરવાના છે, તો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરી શકાય? તો આવું બાવનો સિદ્ધાંત એવું કહે છે કે ઇલેક્ટ્રોન સૌથી નીચી ઉર્જામાં સૌથી પહેલા ભરાશે. સમજ પડે છે? ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? તો સૌથી નીચી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે, પછી ધીરે ધીરે ઉપર ચડશે. જો સાદી ભાષામાં વાત કરીએ તો મારે ફર્સ્ટ ફ્લોર પર જવું હોય, સેકન્ડ ફ્લોર પર જવું હોય, તો હું ડિરેક્ટલી કૂદકો મારીને તો નથી જ જવાનો ને. મેં કે શક્તિમાન થોડો છું, બરાબર? શક્તિમાન તો સીધો ઉપર જતો રહે. આપણે તો સામાન્ય માણસ છે, તો આપણે શું કરીશું? દાદરનો ઉપયોગ, કે પહેલો દાદર, બીજો દાદર, ત્રીજો દાદર, ચોથો દાદર, એ રીતે દાદર ચડીને આપણે ઉપર જઈશું. તો ક્યાંથી શરૂઆત કરી? આપણે નીચેથી શરૂઆત કરી, પહેલા દાદરથી. તો એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? તો નીચી ઉર્જાવાળી કક્ષકથી ઊંચી ઉર્જાવાળી કક્ષક તરફ ભરાશે. ક્લિયર થાય છે? ચાલો, તો સિદ્ધાંત લખીએ કે ઇલેક્ટ્રોન ની ગોઠવણી નીચી ઉર્જાવાળી કક્ષકથી ઊંચી ઉર્જાવાળી કક્ષક તરફ જશે. એટલે એનું કન્ક્લુઝન શું નીકળે? સો તેથી ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાશે. નીચી ઉર્જાવાળી કક્ષામાં ભરાશે. ક્લિયર થાય છે? તો આપણે ઉપર વાક્ય, અને આ એનો સિદ્ધાંત થઈ ગયો કે ઇલેક્ટ્રોન એ સૌપ્રથમ નીચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાશે. આ એનો સિદ્ધાંત છે. કોનો? આવબાવ સિદ્ધાંત, બરાબર? જે આવબાવ શબ્દ પરથી જે સમજ્યા આ સિદ્ધાંત છે. હવે એ સિદ્ધાંતને સમજવાની કોશિશ કરી. તો કઈ રીતે? તો પહેલા તો હવે આપણે જે પેલી જે કક્ષા જે આપણે લખી હતી બધી, એ કક્ષાને આપણે લખવાની કોશિશ કરીએ. યાદ કરો, ચાલો મારી સાથે તમે બોલો. પહેલું શું આવશે? 1s. હા, બરાબર. પછી 2s, વેરી ગુડ. પછી 2p, એકદમ વેરી ગુડ. ચાલો, પછી 3s, 3p, પછી 3d,
પછી 4s 4p 4d 4f આગળ આવે છે 5s 5b 5d આપણે અહીંયા સુધી જરૂર છે અત્યારે બરાબર જરૂર પડશે ત્યારે આપણે આગળ લખીશું ચાલ હવે તમને મેં કહી ગયો છું કે નીચી ઊર્જા કોની છે કોની 4s ની કોની છે 1s ની છે બરાબર સૌથી નીચી ઊર્જા કોણ ધરાવે છે અહીં આપણી પાસે 1s બરાબર તો હવે ઇલેક્ટ્રોન ધારો કે આપણી પાસે હશે તો સૌપ્રથમ કોનામાં ભરાશે તો પહેલા અહીંયા 1s માં ભરાશે બરાબર પછી 2s માં પછી 2p માં બરાબર એટલે સૌથી નીચી ઊર્જા કોની છે તો 1s ની તો અહીંયા લખીએ આપણે સૌથી નીચી ઊર્જા કોણ ધરાવે છે તો 1s ભાઈ ધરાવે છે કયા ભાઈ ધરાવે છે 1s સૌથી નીચી ઊર્જા એમાં ઇલેક્ટ્રોન ભરાય પછી ધીરે 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 કરીને આગળ ભરાશે સમજ પડે છે શું કહેવા માંગુ છું તો આ તો આવું બાઉ સિદ્ધાંત શું છે સિદ્ધાંત સિમ્પલ આ બધી બાબત આપણે સમજ્યા અને સિમ્પલ એટલો જ છે સિદ્ધાંત કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ સૌથી નીચી અહીં આપણે એવો શબ્દ વાપરી શકાય સૌથી નીચી બરાબર ઇલેક્ટ્રોન સૌપ્રથમ સૌથી નીચી ઊર્જા વાળી કક્ષકમાં ભરાશે બરાબર તો સૌથી નીચે કઈ છે 1s પછી એના કરતા થોડી ઊંચી હોય તો 2s પછી 2p એ રીતે આ રીતે ભરાશે ડાયરેક્ટલી કઈ ઇલેક્ટ્રોન આવીને s માં અહીંયા 4s માં નહીં ભરાઈ જાય કે 4p માં ના ભરાઈ જાય સૌપ્રથમ ક્યાં જશે 1s માં જશે સમજ પડે છે ક્લિયર થાય છે તો આ તો આવું ભાવનો સિદ્ધાંત બરાબર તો આને તમે સ્ક્રીનશોટ લઈ લો ઉતારી લો એટલે આ થઈ જાય એટલે આપણે આગળ જોઈશું હવે પોલી નિષેધનો નિયમ ક્લિયર ચલો લખી ચાલો લખાઈ ગયું તો આપણે બીજું જોઈશું બીજો જે સિદ્ધાંત છે આપણો એ કયો છે પોલીનો નિષેધનો સિદ્ધાંત ક્લિયર ચલો હેડિંગ આપી દો પોલીનો નિષેધનો સિદ્ધાંત બરાબર ચાલો નિષેધ એટલે બાકાત કરી નાખો કાઢી નાખો બરાબર એટલે કે પોલીનો નિષેધનો સિદ્ધાંત એનો સિદ્ધાંત શું કહે છે પહેલા આપણે એ સમજી લઈએ પોલી તો વૈજ્ઞાનિકનું નામ છે આપણે કહી દીધું છે બરાબર આઉબાઉમાં આપણે કેમ સમજ્યા હતા કે આઉબાઉનો શબ્દ સમજવાનો હતો આપણે એ સાયન્ટિસ્ટનું નામ ન હતું બરાબર પોલી તો એક સાયન્ટિસ્ટનું નામ છે વૈજ્ઞાનિકનું નામ છે બરાબર ક્લિયર ચાલો તો એનો સિદ્ધાંત શું કહે છે એનો સિદ્ધાંત એમ કહે છે કે કોઈ પણ પરમાણુમાં રહેલા બે ઇલેક્ટ્રોનનો જે બે ઇલેક્ટ્રોન હોય છે તેના ચારેય ક્વોન્ટમાર્ક સરખા હોતા નથી પહેલા લખી દઈએ આપણે શું છે તો કોઈ પણ પરમાણુ માં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાર્ક સરખા હોતા નથી બરાબર ચારેય ક્વોન્ટમાર્ક એટલે કયા આપણે ભણી ગયા કયા તો n l m અને s બરાબર તો જો સમજવાની કોશિશ કરો કે જે આ n l અને m જે છે એ તો સરખા હોઈ શકે બરાબર ને બરાબર પણ s કોઈ પણ દિવસ બે ઇલેક્ટ્રોનનો સરખો હશે નહીં બે ઇલેક્ટ્રોનના જે s છે સ્પિન ક્વોન્ટમાર્ક આપણે કાલે સમજ્યા હતા કે ગયા લેક્ચરમાં સમજ્યા હતા કે એક સ્પિન કેવી હશે તો ગલિયાના કાંટાની દિશામાં હશે ને એક સ્પિન આપણી આ રીતે દર્શાવી હતી તો એક સ્પિન આ રીતે ધારો કે આને આપણે +1/2 કીધું હતું તો આ છે આપણું -1/2 ક્લિયર થાય છે એટલે આ ત્રણ આપણા ક્વોન્ટમાર્ક સરખા હોઈ શકે પણ બે ઇલેક્ટ્રોન આ આપણો ધારો કે આ એક ઇલેક્ટ્રોન છે ને આ બીજો ઇલેક્ટ્રોન છે તો બંને એકબીજાના કેવા છે વિરુદ્ધ છે એટલે એ સરખા નથી એટલે ચારેય ક્વોન્ટમાર્ક સરખા હોઈ શકે એવું શક્ય નથી બરાબર ચાલો તો એક આ રીતેનો સિદ્ધાંત કહી શકાય બરાબર અથવા તો બીજી રીતે કહેવું હોય તો વધુ સરળ રીતે કહી શકાય કે કોઈ એક કક્ષકમાં વધુમાં વધુ માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે
બરાબર. કોઈ એક કક્ષકમાં વધુમાં વધુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. સમજ પડે કે? ચાલો તો આપણે લખી દઈએ, અથવા કોઈ એક કક્ષામાં, કક્ષકમાં લખીએ આપણે, આખો વર્ડ લખીએ, કક્ષકમાં વધુમાં વધુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર. અને ખાસ ધ્યાન આપજો, અને એ જે ઇલેક્ટ્રોન હોય છે એમના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હશે. આપણને ખબર છે સ્પિન ક્વોન્ટમ આંક, એક ઉપર હોય તો એક નીચે હોય, બંને એકબીજા કેવા હોય? ઇલેક્ટ્રોન તો ઊંધા હોય. બરાબર કે? અને ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હશે. કેવા હશે? વિરુદ્ધ હશે. બરાબર. તો આ થઈ ગયો પોલીનો નિષેધનો સિદ્ધાંત. ક્લિયર થાય છે? કોઈ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, કેટલા રહેલા? 2 ઇલેક્ટ્રોન. બરાબર ને? આ રીતે, આ એક આ હોય તો એક આ રીતે, 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં 3 સરખા હોઈ શકે, n, l અને m, પણ સ્પિન તો કોઈ દિવસ બંને ઇલેક્ટ્રોનનો સરખો હોવાનો નથી. બરાબર કે? એક ઉપર ભાગે તો એક નીચે ભાગે. સમજ પડે છે? ચાલો તો બીજી રીતે કહીએ કે કોઈ એક કક્ષકમાં મેક્સિમમ તમે 2 જ ઇલેક્ટ્રોન ભરી શકો. સમજ પડે છે? અને 2 ઇલેક્ટ્રોન ભરો, પણ તે બી પાછા આ રીતે ના ભરાય. આ ધારો કે કોઈ એક કક્ષા છે ને, આ રીતે ના ભરાય. કેવી ના ભરાય? તો એક ઇલેક્ટ્રોન જો આ રીતે હોય ઉપરની દિશામાં, તો બીજો એની વિરુદ્ધ દિશામાં, એકબીજાથી વિરુદ્ધ હશે એનું ભ્રમણ. સમજ પડે છે? એ આપણે સમજેલા છે સ્પિન ક્વોન્ટમ આંકમાં. ક્લિયર થાય છે? ચાલો હવે આ જ સિદ્ધાંતમાં આપણે એક અગત્યની બાબત જોવાની છે, જે મુખ્ય ક્વોન્ટમ આંકને અનુલક્ષીને છે. બરાબર. તો એ સમજી લઈએ અને પછી આનું એક ઉદાહરણ પણ લઈ લઈએ. તો મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે આપણો n. તો n શું આપે? આપણાને કોષ નું એડ્રેસ આપે. આપણે ગઈકાલનો જે લેક્ચર હતો આપણે તેમાં જોયું હતું કે n, મુખ્ય ક્વોન્ટમ આંક n જે છે એ કોષનું એડ્રેસ આપે. તો હવે એ કોષમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તેનું સૂત્ર શું? તો તે આપણે જાણીએ. તો ચાલો, મુખ્ય ક્વોન્ટમ આંક n માં n ના કોષમાં વધુમાં વધુ, એટલે કે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા, કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે? તો 2n² છે. કેટલી છે? 2n². જો આ વસ્તુ તમને સમજાવું. આ મારો પોઝિટિવ ચાર્જ છે. બરાબર. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ છે મારી ત્રીજી કક્ષા. ચાલો, આ છે n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3. સમજ પડે છે? ચાલો તો હવે આપણે n ની કિંમત મૂકતા જઈએ. આપણી પાસે સૂત્ર શું છે? 2n². જો n બરાબર આપણે 1 લઈએ, ચાલો n બરાબર 1 તો 2n² એટલે શું થાય? 2 * 1 નો સ્ક્વેર એટલે કેટલા થશે? તો 2. તો આપણને ખબર છે પહેલી જે કક્ષા છે તેમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન, n બરાબર 1 માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ચાલો બીજી કક્ષા n બરાબર 2 તો 2n² એટલે 2 * 2 નો સ્ક્વેર એટલે 2 * 4, 2 નો વર્ગ 4 * 8 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે. બરાબર. ચાલો આગળ જઈએ. n બરાબર 3 લઈએ તો 2n² તો 2 * કેટલા? 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો? 9, 9 * 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે મેક્સિમમ. ચલો હવે આને સમજવાની કોશિશ કરીએ. તો આપણે ગઈકાલે વાત કરી હતી s p d f.
બરાબર. તો હવે S કક્ષા જે છે, S કક્ષા, ધારો કે S કક્ષામાં કેટલા, તો મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે S કક્ષામાં. બરાબર. ચાલો પછી P કક્ષાની વાત કરી હતી આપણે, તો P કક્ષાને આપણે આ રીતે દર્શાવી હતી, યાદ કરો. 3 ખાના કર્યા હતા, px py pz, -1 0 +1. રિપીટ કરજો, લેક્ચર કરવું જ પડશે. બરાબર. તો આ કઈ કક્ષા છે આપણી? P કક્ષા. P કક્ષા છે. બરાબર. અને એક કક્ષામાં આપણે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકીએ? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકીએ. તો P કક્ષામાં જો 2 ને 2 4 ને 2 6, કેટલા? 2 ને 2 4 અને 2 6 ઇલેક્ટ્રોન આ રીતે સમાઈ શકાય. બરાબર. તો P કક્ષા આપણી પાસે કેટલી હોય? તો જો આપણે હવે પેલું લખીએ, 1s 2s 2p, પછી કઈ છે 3s 3p અને 3d. જો હવે n બરાબર 1, એક જ છે n બરાબર 1, તો S કક્ષા એટલે મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન. આમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. બરાબર. અહીં લખીએ આપણે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય. ભરી શકાય મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન. ચાલો હવે n બરાબર 2 માટે જો આપણી પાસે 2 કક્ષા છે, જો n બરાબર 2, તો જો S માં કેટલા ભરી શકાય? 2. અને P માં કેટલા ભરી શકાય? ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. કેટલા? 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન એટલે જો P ના 6 અને S ના 2 એટલે 6 ને 2 કેટલા થયા? n બરાબર 2 માટે 8 ઇલેક્ટ્રોન થયા. સમજ પડે છે? હું ડિટેલમાં જાઉં છું, જેઈ નીટ નો કોન્સેપ્ટ છે તમારો આ. ચાલો હવે 2n² પ્રમાણે આપણે n બરાબર 3 માં જઈએ, તો 3 માં જોઉં 1 2 અને 3 એટલે આ 3 3 કક્ષા આવી ગઈ આપણી. ચાલો S માં કેટલા? 2 ઇલેક્ટ્રોન, P માં કેટલા? 6 ઇલેક્ટ્રોન. અને D માટે આપણે આ રીતે દોર્યું હતું, યાદ કરજો. 1 2 3 4 અને 5. 5 D કક્ષાના નામ પણ મેં તમને જણાવ્યા હતા, dxy dyz dzx dx² - y² અને dz². આ 5. હવે એક માં મેક્સિમમ 2 ભરાય, તો 5 માં કેટલા ભરાશે? 10 ભરી શકાય. બરાબર. મેક્સિમમ એક માં કેટલા ભરાશે? 2 ભરાય. આ રીતે ટોટલ કેટલા ભરી શકાય? 10 ભરી શકાય. કેટલા? D કક્ષા. D કક્ષા અને કેટલા ઇલેક્ટ્રોન? તો 10 ઇલેક્ટ્રોન. D કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 10 ઇલેક્ટ્રોન. તો તમે જો હવે આપણી ત્રીજી કક્ષા n બરાબર 3 માટે કેટલા છે? 18 છે. તો ગણીએ આપણે 3 માં. S ના 2, P ના 6, 6 ને 2 8 અને D ના કેટલા છે? 10. 10 ને 8 કેટલા થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન. ક્લિયર થાય છે? એટલે જે આપણી આ n = 1 છે, તો કેટલા? તો 2 જ ઇલેક્ટ્રોન. n = 2 છે, તો 8 ઇલેક્ટ્રોન. તો 2 માં તમે 8 જોઈ શકો. 3 માં છે તો 18. આ રીતે તમે 2n² ને સાબિત કરી શકાય છે. ક્લિયર થાય છે? એક્ચ્યુઅલી તમને કામનું આટલું જ છે કે મહત્તમ સંખ્યા, ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા જે આપણો મુખ્ય ક્વોન્ટમ n છે, એમાં કેટલી ભરી શકાય? તો 2n² પ્રમાણે ભરી શકાય. પણ એનું કેલ્ક્યુલેશન મેં તમને આખું સમજાવ્યું છે. વ્યવસ્થિત પાછા રિવાઇન્ડ કરીને જો ન સમજ પડે તો બરાબર ક્લિયર કરો એક એક વસ્તુ. ચાલો તો આ પોલીનો જે સિદ્ધાંત હતો એ આપણે ડિટેલમાં એને સમજી લીધા. હવે આ જે પોલીનો જે સિદ્ધાંત છે એ આપણે જે સમજીએ કે કોઈ એક કક્ષકમાં વધુમાં વધુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આપણે ધારો કે આ P કક્ષા દર્શાવીએ, જો ડિટેલમાં જોજો. આ શું છે? મારી P કક્ષા છે. બરાબર. તો P કક્ષા એટલે કઈ છે? તો આપણે એને જો દર્શાવીએ, આ px, આ py અને આ pz આખી કઈ છે? તો P કક્ષા છે. બરાબર. તો એમાં એક જે છે ને તેમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 જ ઇલેક્ટ્રોન. કે આ જે છે તેમાં મેક્સિમમ આ રીતે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર. તો કે આ છે તો મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન આ રીતે. બરાબર. એમાં તમે ત્રીજો ઇલેક્ટ્રોન ભરી શકવા નથી. તો આ એક કક્ષા થઈ, આ બીજી કક્ષા ને ત્રીજી. આ P માં 3 કક્ષા આવેલી છે, તો આ એક કક્ષામાં માત્ર તમે 2 જ ઇલેક્ટ્રોન ભરી શકો. આ વસ્તુ છે. આ છે પોલી નિષેધનો સિદ્ધાંત. ક્લિયર થાય છે? સમજ પડે છે? એ જો તમે D માં જોવો તો એક કક્ષામાં 2. એ જ રીતે તમે S કક્ષામાં જુઓ, S કક્ષા તો મેક્સિમમ 2 જ ભરી શકાય. હવે તમે ત્રીજો નહીં ભરી શકો આમાં. સમજ પડે છે? તમારે આગળ ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જવું પડે. સમજ પડે? અત્યારે તમે ખાલી નિયમને સમજો કે એક કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો જો 2 નિયમ થયા.
આવું બાઉનો નિયમ શું કહે છે, સિદ્ધાંત શું કહે છે કે નીચેથી ભરતા આવો, બરાબર, 1s થી ભરતા આવો, અને પછી પાછું હવે પોલી શું કહે છે કે 1s થી ભરો વાંધો નથી, પણ મેક્સિમમ 2 જ ભરજો, એનાથી વધારે નહીં ભરતા, બરાબર, ક્લિયર થાય છે. ચાલો, તો આ હતો પોલી નિષેધનો સિદ્ધાંત કે માત્ર વધુમાં વધુ એક કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને જે 2 ઇલેક્ટ્રોન હોય છે એને ચારેય ક્વોન્ટમમાં કદી સરખા હોતા નથી. વારંવાર આનો રિપીટ કરી ગયો છું, તો વ્યવસ્થિત તમે જોઈ લેજો વિડિયો આનો, અને એને વ્યવસ્થિત રિવાઇન્ડ કરીને એને રાઇટિંગ પ્રેક્ટિસ કરજો, બરાબર. ચાલો, તો આને તમે સ્ક્રીનશોટ લઈ લો, નોટ કરી લો, અને આ થઈ જાય એટલે આપણે આગળ જઈશું, હુંડનો સિદ્ધાંત જોઈશું આપણે, બરાબર. ચલો લખી લો આને. ચાલો, લખાઈ ગયું. તો હવે આપણે ઓલરેડી 2 સિદ્ધાંત જોઈ ગયા છે, હવે ત્રીજો સિદ્ધાંત જોઈશું. કયો છે? તો હુંડનો મહત્તમ ગુણકતાનો નિયમ. સમજ પડે છે? ચાલો હેડિંગ આપી દો પહેલા. શું છે નિયમ? હુંડનો મહત્તમ ગુણકતા, એટલે ભ્રમણ તરીકે પણ ઓળખી શકાય, ભ્રમણ નો નિયમ. ક્લિયર થાય છે? યાદ રાખવાનું છે દીકરાઓ આ બધું, બરાબર, પરીક્ષામાં પૂછાઈ શકે. ચાલો, હુંડનો મહત્તમ ગુણકતાનો નિયમ. આ નિયમ શું કહે છે? તો સમાન પેટાકોષ, એટલે ધારો કે P, D, F, આ જે બધી પેટાકોષો છે, S ને આપણે ધ્યાનમાં લેતા નથી, એ કેમ એ તમને જણાવું છું. તો સમાન પેટાકોષ જેવી કે P, D અને F, જેની કક્ષકો છે, બરાબર, P ની 3 કક્ષા છે, પછી D ની છે તે 5 છે, F ની 7 કક્ષા છે, આપણે જોઈ ગયા, બરાબર. તો એ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન ના ભરાય ત્યાં સુધી થશે નહીં. યુગ્મન એટલે કે જોડીમાં ઇલેક્ટ્રોન, જ્યાં સુધી બધા કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન ના ભરાય ત્યાં સુધી જોડીમાં ઇલેક્ટ્રોન ભરાશે નહીં. ની સમજ પડી કે? ચાલો, તો આપણે જોઈએ કઈ રીતે ખબર પડે. ચાલો, તો શું કહેવા માંગે હુંડનો નિયમ કે સમાન પેટાકોષ, બરાબર ધ્યાન આપજો. હવે સમાન પેટાકોષ જેવી કે કઈ? તો P, D અને F, બરાબર, ની કક્ષકોમાં, સમાન પેટાકોષ જેવી કે P, D અને F ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન, ખાસ ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન બધી કક્ષામાં ભરાશે નહીં, એક ઇલેક્ટ્રોન બધી કક્ષામાં ભરાશે નહીં, ત્યાં સુધી થશે નહીં, ત્યાં સુધી થશે નહીં. જો હવે ક્લિયર થશે. શું કે ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે કે જોડીમાં ઇલેક્ટ્રોન, જોડીમાં ઇલેક્ટ્રોન એટલે કે એક ઇલેક્ટ્રોન આ રીતે અને એક ઇલેક્ટ્રોન આ રીતે, આને કહેવાય યુગ્મન, જોડી. શું કહેવાય? જોડી. આ યુગ્મનનો અર્થ શું કહેવાય? જોડીમાં ઇલેક્ટ્રોન. તો જોડીમાં ઇલેક્ટ્રોન ક્યારે ભરાશે? જે પેટાકોષ છે આપણી P કક્ષા, D કક્ષા કે F કક્ષા લઈએ તો એમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરાશે અને પછી બીજો ભરાશે, બરાબર. જો હવે S કક્ષા કેમ નથી લીધી આપણે એ પહેલા સમજી લઈએ. તો મારી S કક્ષા છે, તો S કક્ષામાં કેવું છે? આપણી પાસે એક જ છે પેટાકોષ એની, અને એમાં મેક્સિમમ તમે આ રીતે 2 જ ભરી શકવાના, બરાબર. એટલે એમાં એવો કોઈ આપણાને પ્રશ્ન જ નથી ઉદ્ભવતો કે પહેલા એક ઇલેક્ટ્રોન મૂકો અને પછી બીજો મૂકો. 2 મૂકી શકો તમે ડાયરેક્ટલી, કારણ કે S કક્ષા આપણી એક જ પેટાકોષ ધરાવે છે, બરાબર. ચાલો, હવે આપણે P, D અને F છે એમાં સમજવાની કોશિશ કરીએ. જો તો P કક્ષક, તો P કક્ષક કેવી હોય છે? જો જરાક મોટું દોરીએ આપણે. આ 3 છે એની, આ 3 પેટાકોષ છે. કઈ છે P ની? તો PX, PY અને PZ, બરાબર. તો હવે ધારો કે મારી પાસે
આપણી પાસે સાદી ભાષામાં લખું છું, જો આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ને આપણે 5 જ લઈએ. ચલો 4 જ ઇલેક્ટ્રોન લો, બરાબર. 4 ઇલેક્ટ્રોન છે તો 4 ઇલેક્ટ્રોન ને કઈ રીતે ભરશો? તો એ રીતે ના ભરી શકે. કઈ રીતે? તો આવું નથી કે એક મૂકી દીધું આ બે મૂકી દીધું, કારણ કે આપણને ખબર છે કે મેક્સિમમ એકમાં બે ભરી શકાય. તો આ બે અને આ બે 4. રોંગ મેથડ. આ રીતે ભરી શકાશે નહીં. આ કેવી છે? આ ખોટી રીત. આ ખોટી રીત છે, બરાબર. સાચી રીત કઈ છે? તો જો આપણા px, આ py અને pz. તો કઈ રીતે? તો પહેલા એક આપો અને પછી બીજો ભરો, પછી ત્રીજો ભરો. આ રીતે 3 ભરાઈ જાય. 3 કક્ષામાં આવી ગયા. જો આપણો તમે જોતા જાઓ, સમાન પેટાકોષ p ની વાત કરી છે. જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન બધી કક્ષામાં, એક ઇલેક્ટ્રોન બધી કક્ષામાં આવી ગયા ત્યાં સુધી યુગ્મન નહીં થાય. એક બધા આવી ગયા છે, હવે યુગ્મન થશે. તો હવે આપણે અહીં બીજો ભરી શકાય. આ ચોથો ઇલેક્ટ્રોન આવે. સમજ પડે? તો 4 ઇલેક્ટ્રોન આ રીતે ભરાશે, આ રીતે ન ભરાય. આ ખોટી રીત છે અને આ છે આપણી સાચી. ક્લિયર થાય છે? શું કહેવા માંગે છે? હુન્ડનો નિયમ. જો હજુ એક એક્ઝામ્પલ લઈએ. ડી કક્ષા લઈએ આપણે. ડી કક્ષક, બરાબર. ચાલો ડી કક્ષક માટે મને કેવું, આપણે કેટલા છે પેટાકોષ? 5 છે. 5 પેટાકોષ છે. ચાલો હવે આપણે એમાં ઉદાહરણ તરીકે 8 ઇલેક્ટ્રોન લઈ લઈએ. કેટલા ઇલેક્ટ્રોન લઈએ? 8 ઇલેક્ટ્રોન. આપણી પાસે કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે. અમારે આ 8 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરવાના છે. તો કઈ રીતે? ધારો કે આપણે એમ ભરવું હોય તો 1 2 3 4 5 6 7 8. આ તો ખાલી દઈએ. આ કઈ છે? તો ખોટી રીત છે, બરાબર. સાચી રીત કઈ છે? જો તો આપણે 5 પેટાકોષ દર્શાવીએ. એની તમે પણ જાતે દર્શાવતા થાઓ. ચાલો 5 પેટાકોષ આવી ગઈ. 8 ઇલેક્ટ્રોન છે. હવે 8 ઇલેક્ટ્રોન ને કઈ રીતે દર્શાવાય? તો 1 2 3 4 અને 5. જો હવે એક ઇલેક્ટ્રોન બધામાં ભરાઈ ગયા. આપણો રૂલ શું છે કે જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન નહીં ભરાય ત્યાં સુધી યુગ્મન નહીં થાય. હા, તો બધામાં એક ઇલેક્ટ્રોન આવી ગયા છે તો હવે યુગ્મન કરી શકાય. તો હવે આપણે બીજું, અને યુગ્મન પણ કેવું છે? તો એકબીજાની વિરુદ્ધ હોવું જોઈએ. સ્પિન ક્વોન્ટમ મગજમાં રાખવાનો આપણે. ચાલો તો આ રીતે કેટલા થઈ ગયા? 5. આપણી પાસે 8 છે. 6 7 અને 8. સમજ પડે છે? તો આ રીતે આ સાચી રીત છે ઇલેક્ટ્રોન ભરવાની. તો આ થઈ ગયો તમારો કોનો? હુન્ડનો મહત્તમ ગુણકતા એટલે કે ભ્રમણનો નિયમ. તો આ રીતે તમે ઇલેક્ટ્રોન ભરી શકો છો. કે યુગ્મન ક્યારે કરાય? જોડીમાં ક્યારે રખાય? યુગ્મન એટલે કે જોડી. તો જોડીમાં ક્યારે રખાય? તો એક ઇલેક્ટ્રોન જે પેટાકોષ છે આપણી ડી કક્ષકની કેટલી છે? 5 પેટાકોષ છે. એફ કક્ષક એની કેટલી પેટાકોષ છે? તો 7 છે. એની 7 પેટાકોષ છે. આપણને યાદ હોવી જોઈએ. તમારે પ્રેક્ટિસ કરવાની હોય ઘરે રહીને. કેટલી પેટાકોષ છે એની? 7 છે. અને મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવશે આમાં? મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન આવશે. જો એકમાં કેટલા હોય? 2 ઇલેક્ટ્રોન. 2 અને 2 4 અને 2 6 અને 2 8 10 12 અને 14. મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન ભરી શકો, બરાબર. તો હવે કેવી રીતના ભરવા? ધારો કે મારી પાસે 13 ઇલેક્ટ્રોન હોય તો હું બધામાં પહેલા એક ઇલેક્ટ્રોન મૂકી જઈશ, બરાબર. અને ત્યારબાદ મેં યુગ્મન કરીશ. સમજ પડે છે? તો છેલ્લામાં મારી પાસે એક જ ઇલેક્ટ્રોન બચશે. ક્લિયર થાય છે? તો આમ યુગ્મન ક્યારે થાય? તો પહેલા મારી એની પેટાકોષ એટલે આ એક નાની કોષ એને પેટાકોષ કહેવાય. આ એફ ની આ એક નાની કોષ એને પેટાકોષ. આ એક પેટાકોષ એ dxy dyz dzx dx2 y2 dz2. એ જ રીતે આ એક પેટાકોષ px py અને pz. તો પહેલા એક એક ભરો અને પછી ડબલ કરો. સમજ પડે છે? તો આ થઈ ગયો હુન્ડનો નિયમ. ચાલો હવે થોડું કોમ્પ્લેક્સ કરીએ, બધું મિક્સ કરીએ આપણે. પેલો આઉબાઉ છે. આઉબાઉનો નિયમ એ શું કહે છે? કે ભાઈ નીચેથી ઉપર જાઓ. નાના કક્ષાથી ઉપરની કક્ષા એટલે કે નીચી ઉર્જાથી ઊંચી ઉર્જા તરફ જાઓ. તો નીચી ઉર્જા કઈ છે આપણી? 1s પછી 2s પછી 3s. એ રીતે જવાય. પહેલા 1s માં ભરવું પછી 2s માં. તો બરાબર છે. ઇલેક્ટ્રોન ભરવાની એટલે રીત આપી દીધી કે તમે આ રીતે ક્રમમાં ઉપર જજો, બરાબર.
પછી પોલીએ શું કીધું? પોલી એમ કે તમે નીચેથી ઉપર જાઓ વાંધો નથી, પણ શું કહે છે કે તમે નીચેથી ઉપર જાઓ ત્યારે મેક્સિમમ એક પેટા કોષમાં 2 જ ઇલેક્ટ્રોન આપજો, 2 થી વધારે નહીં આપતા. બરાબર? એવું કોણ કે છે? પોલી કે છે. હાવભાવમાં સમજ પડી ગઈ, પોલીમાં સમજ પડી ગઈ. હવે હું એમ કે છે કે તમે 2 ઇલેક્ટ્રોન આપો એનો પણ વાંધો નથી, પણ પહેલા બધાને એક એક આપી દેવું. બરાબર ને? પહેલા એક એક આપી દો, પછી તમે બીજો ઇલેક્ટ્રોન ભરો. જો એકદમ સાદી ભાષામાં વાત કરીએ ને તો મારી પાસે ચોકલેટ છે. બરાબર? હવે મારી પાસે ચોકલેટ છે, મારે ચોકલેટ વહેંચવી છે, તો ચોકલેટ પહેલા કોને આપવાની? તો નાના છોકરાને આપવાની, પછી મોટાને આપવાની. બરાબર ને? નાના છોકરા રિસાઈ જાય નહીં તો નાના છોકરાને ચોકલેટ આપતો જાવ ધીમે ધીમે, પછી મોટાને આપીશ. બરાબર? પછી આવી ગયા ભાઈ પોલી ભાઈ આવી ગયા. પોલી શું કે બધાને 2 ચોકલેટ આપજો, પણ એક ભાઈ આવી ગયા કોણ? હુંડ, કે 2 ચોકલેટ આપજે, પણ પહેલા બધાને એક એક આપી દે, અને પછી બચે તો બીજી ચોકલેટ આપવાની. સમજ પડે છે શું કહેવા માંગુ? એ જ વસ્તુ અહીંયા છે કે આવ બહુ શું કહે છે કે નીચેથી ઉપર જાઓ, નીચી ઉર્જાથી ઊંચી ઉર્જા તરફ જાઓ. પછી પોલી શું કહે છે કે બધામાં 2 ઇલેક્ટ્રોન આપો, મેક્સિમમ વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન એક પેટા કોષમાં, આ રીતે. પણ પછી હુંડ શું કહે છે? 2 ઇલેક્ટ્રોન આપો વાંધો નથી, પણ બધા એક પેટા કોષમાં પહેલા એક ઇલેક્ટ્રોન આપો અને પછી એનું યુગ્મન કરો. ક્લિયર થાય છે? તો આ 3 નિયમને જો તમે પચાવી નાખશો તો તમે કોઈ પણ તત્વ છે આપણું આવર્ત કોષ્ટકનું, એની ઇલેક્ટ્રોનીય રચના ખૂબ જ સરળતાથી તમે લખી શકશો. ક્લિયર થાય છે? ચાલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આજે સમજાવ્યું છે વ્યવસ્થિત સમજવાની કોશિશ કરો, ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોનની રચના વિશે સમજૂતી મેળવીશું. હવે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય એ આપણે ડિરેક્ટલી હવે જોઈશું. ચાલો સ્ક્રીનશોટ લઈ લો અને ઉતારી લો. બરાબર? ચાલો દીકરાઓ લખાઈ ગયું? તો આપણે ઓલરેડી હવે 3 સિદ્ધાંતની ચર્ચા કરી ગયા છે. બરાબર? હવે એ સિદ્ધાંતને આધારે આપણે પરમાણુઓની ઇલેક્ટ્રોનની રચના વિશેની સમજૂતી મેળવીશું. ચાલો તો હેડિંગ આપો, પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોનીય રચના ફાઇનલી આપણે પહોંચી ગયા ત્યાં સુધી. બરાબર? ચાલો તો આપણે જે આપણે આવર્ત કોષ્ટકના જે તત્વ છે એ પહેલા 10 આપણે દર્શાવી દઈએ અને 10 ની આપણે જોઈશું વારાફરતી. બરાબર? ચાલો કયા કયા તત્વ છે બોલો? પહેલું તત્વ કયું છે? હાઇડ્રોજન. બીજું હિલિયમ. પછી ત્રીજું લિથિયમ. ચોથું બોલો? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. પછી બેરિલિયમ. પાંચમું બોરોન. બરાબર? છઠ્ઠું કાર્બન. 7 નંબર પર નાઇટ્રોજન. 8 નંબર ઓક્સિજન. 9 નંબર ફ્લોરિન અને 10 નંબર નિયોન. શું છે? H, He, Li, Be, B, C, N, O, F અને N. આ છે આપણી સંજ્ઞા. ક્લિયર? તો આપણા 10 જે તત્વો છે પહેલા એ દર્શાવીએ છીએ. હવે 10 તત્વોની ઇલેક્ટ્રોનની રચના આપણે સમજીશું. બહુ સિમ્પલ રીતે છે, તમે લખતા જજો, હું બતાવું છું તમને. ચાલો પહેલું આપણે તત્વ લઈએ, આને આપણે સાઈડ પર અહીં દર્શાવી દઈએ. ચલો પહેલું આપણે હાઇડ્રોજન. બરાબર? તો હાઇડ્રોજનનો હવે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન આપણે અહીં દર્શાવીએ 1. એક ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનમાં. બરાબર ને? ચાલો તો કઈ રીતના દર્શાવાય? તો બે રીતે દર્શાવી શકાય. એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો આ 1s. બરાબર? આપણી પાસે સ્ટાર્ટિંગ કરીએ નીચી ઉર્જાથી, તો 1s માં એકદમ નીચી ઉર્જામાં દર્શાવવાના ને, તો કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન, તો એક. આ રીતે દર્શાવી શકાય. પહેલા તો આ થઈ એની સંજ્ઞા સ્વરૂપ, સંજ્ઞા સ્વરૂપે. અને એનો ચિતાર સ્વરૂપે, કક્ષકીય ચિતાર સ્વરૂપે, તો આપણો s કક્ષા છે, આ 1s કક્ષા આપણે આ રીતે લખવાનું 1s, અને એનો આ જે એની પેટા કોષ છે તે આટલી છે, એની કોષ કક્ષક એક જ છે આપણી. તો ઇલેક્ટ્રોન કેટલા છે હાઇડ્રોજન પાસે? એક ઇલેક્ટ્રોન છે. તો આ રીતે તો આ હાઇડ્રોજન માટે કમ્પ્લીટ થઈ. ક્લિયર થાય છે? ચાલો આગળ જે હજુ વધારે ક્લિયર થશે. બીજું આપણે ઉદાહરણ લઈએ. પછી બીજું લઈએ હિલિયમ, He. તો એના પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 પ્રોટોન એટલે 2 ઇલેક્ટ્રોન છે. બરાબર? ચલો 2 માટે આપણે અહીં દર્શાવીશું 1s. પહેલા તો આપણે જોઈ લઈએ. 1s થી ચાલુ કરવાનું છે, નીચેથી નીચી ઉર્જાથી ચાલુ કરવાનું છે. તો કેટલા ઇલેક્ટ્રોન છે? મેક્સિમમ 2 જ છે આપણી પાસે, ને અહીંયા આપણે એક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો ભરી શકાય. બરાબર? એટલે 1s2.
તો આપણે અહીંયા 1s કક્ષા લઈ લો અને એક ઇલેક્ટ્રોન આ રીતે તો બીજો ઇલેક્ટ્રોન વિરુદ્ધ બ્રહ્માંડમાં તો બે. ચલો કમ્પ્લીટ છે એટલે આગળ જવાની જરૂર નથી. ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. એક એક્ઝામ્પલ બીજું લઈએ. હવે ડાયરેક્ટલી હું લઉં છું 5 નંબર પર લઈએ છે આપણે બોરોન. શું લઈએ છે? બોરોન લઈએ. બરાબર. એમાં કેટલા છે? 5. પ્રોટોન કેટલા? 5. એટલે ઇલેક્ટ્રોન કેટલા થયા? 5. બરાબર. Z બરાબર કેટલા છે? 5. એટલે ઇલેક્ટ્રોન એના પરથી આપણે 5 લઈ શકીએ. ચાલો તો એના માટે આપણે પહેલા આપણી જે ઊર્જાનો ક્રમ છે, જે આપણે કક્ષકનો ક્રમ 1s 2s પછી આવશે 2p. જો જરૂર પડે કે નથી જરૂર પડતી આગળ જોઈ લઈએ. ચલો 1s માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન, 2s s કક્ષા એટલે મેક્સિમમ કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન. ચલો 2 ને 2 4. આપણી પાસે કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. બરાબર ને? 2 ને 2 4 તો p માં કેટલા જશે? 1 જ જશે. 5 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. ચાલો હવે એને આપણે ચિતાર તરીકે કઈ રીતના દર્શાવી શકાય તો જો અહીં બાજુમાં જ દર્શાવીએ આપણે. આ છે આપણી 1s, આ 2s અને આ છે આપણી 2p. જો p કક્ષા છે p એટલે p માં 3 આવે, px py અને pz. ચલો કક્ષા દર્શાવી દીધી આપણે. ચાલો 5 ઇલેક્ટ્રોન છે 1s માં મેક્સિમમ 2 જાય, એક આ રીતે અને એક આ રીતે વિરુદ્ધ બ્રહ્માંડ. ચલો બંને ભરાઈ ગયા. આપણને ખબર છે જે આપણે હુન્ડનો નિયમ જોયો છે, x કક્ષામાં આપણને કઈ મગજમારી નથી, આપણે સીધા 2 ઇલેક્ટ્રોન ભરી શકીએ. એમાં યુગ્મ થઈ જવાનું કારણ કે એક જ પેટાકોષ છે, એની એક જ કક્ષક છે. બરાબર. ચલો એટલે અહીંયા પણ આપણે 2 ભરી દેવાના. ચલો એટલે 2 ને 2 4 તો થઈ ગયા. બોરોનમાં 5 જ ઇલેક્ટ્રોન છે, એક જ બચ્યો એટલે આપણે 1 ઇલેક્ટ્રોન ઈઝીલી આ રીતે ભરી શકાય. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો તો આ રીતે આ થઈ ગઈ બોરોનની ઇલેક્ટ્રોનની. ચાલો 4 નંબર પર જઈએ. હવે આપણે ડાયરેક્ટલી કોની લઈએ? બીજાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. નિયોન ની સમજાવું. ચાલો નિયોન. નિયોન માં કેટલા છે? 10 નિયોન. ચાલો 10 પ્રોટોન એટલે 10 ઇલેક્ટ્રોન. બરાબર. 10 ઇલેક્ટ્રોન છે. આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈએ એટલે ઇલેક્ટ્રોન પૂરવાના આપણે. બરાબર. ચાલો તેમાં આપણે પેલા સંજ્ઞા સ્વરૂપે તો 1s 2s 2p પછી શું આવશે? 3s આવશે. બરાબર કે આ તમને કીધેલું છે યાદ રાખવાનું છે વ્યવસ્થિત, અને મેં તમને એની હિન્ટ પણ આપી છે કઈ રીતે યાદ રાખવાની. વિડિયોમાં આગળ જોજો પાછું. બરાબર. ચાલો 1s માં મેક્સિમમ 2, 2s માં મેક્સિમમ 2. ચાલો 2 ને 2 4 તો થઈ ગયા. 10 છે આપણી પાસે, 6 હજુ બચેલા છે. ચલો p માં મેક્સિમમ કેટલા જાય? p કક્ષકમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન આપણે શીખેલા છે, તો 6 ઇલેક્ટ્રોન અહીંયા ભરી દઉં તો 2 ને 2 4 ને 6 10 કમ્પ્લીટ થઈ ગયા. એટલે s ની જરૂર ખરી? તો s ની કોઈ જરૂર નથી. આગળ 3s ની કોઈ જરૂર નથી. ચાલો તો આપણે હવે એને ચિતાર સ્વરૂપે દર્શાવીએ. આ છે 1s, આ છે 2s અને આ છે 2p. ચાલો તો આમાં 1 2 કમ્પ્લીટ, 3 4 4 થઈ ગયા. હવે 6 ભરવાના છે. તો કઈ રીતે ભરાય? જો મેં ભરું છું એની રીત જોજો. 4 5 6 કઈ રીતે ભર્યું મેં? 5 6 7 પછી 8 યુગ્મન અત્યારે કરું છું. જો પહેલા બધામાં એક એક ભરી દીધા, પછી 8 9 ને 10. સમજ પડે છે? જો એકબીજાની વિરુદ્ધ એક કક્ષામાં એક એક ભર્યા પછી બીજો આપ્યો મેં, પણ અનફોર્ચ્યુનેટલી આપણે બધા ભરાઈ જાય છે. તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 10. તો આ નિયોનની ઇલેક્ટ્રોનની રચના થઈ. આ કઈ કક્ષા છે? તો આપણી આ 2p કક્ષા છે. સમજ પડે છે? ક્લિયર થાય છે? ચાલો થોડું આગળ જઈએ ને. ચાલો તો હવે શેના માટે લઈએ આપણે? તમે કહો શેના માટે લઈએ? સોડિયમ માટે લઈએ. ચાલો Na11 11. બરાબર. સોડિયમની કેટલી છે? 11 છે. ચાલો તો એના માટે જોઈએ કેટલા ઇલેક્ટ્રોન? 11 ઇલેક્ટ્રોન છે. ચાલો તો 1s2 2s2 2 ને 2 4 થઈ ગયા. ચાલો 2s પછી શું આવે? 2p આવે. તો 1s2 2s2 2p 6 6 ને 4 10 થઈ ગયા એટલે 3s આવશે 1.
સમજ પડે છે? ચાલો તો આ સંજ્ઞા સ્વરૂપે દર્શાવી દીધી. ચલો ચિતાર સ્વરૂપે દર્શાવીએ. આ 1s 2s આ 2p અને આ 3s. ચલો 1s 2s 2p 3s દર્શાવી કરી રીતે દઈએ તો આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, 1s કમ્પ્લીટ, આ 2s કમ્પ્લીટ, 4 થઈ ગયા, 5 6 અને 7 એક એક ભરી દીધા. પછી હુંડના નિયમ પ્રમાણે આપણે એનો કરશું 8 9 અને 10 થઈ ગયા. હજુ મારી પાસે સોડિયમ 11 છે, એક બચે છે તો 3s માં એક જશે, બરાબર. અને બીજો આવે પછી આપણે એને યુગ્મિત કરી શકીએ. ક્લિયર થાય છે? એટલે આજે આપણે 3 નિયમ જોઈએ, આઉબાઉ, પોલી અને હુંડ. એના નિયમ પરથી આ રીતે ઇલેક્ટ્રોનની રચના તમે જોઈ શકો છો. આ સંજ્ઞા સ્વરૂપે છે અને આ ચિતાર સ્વરૂપે છે. બહુ ઈઝી છે, સિમ્પલ. તમારે આમાં શું છે, જે કક્ષકોની ઊર્જાનો જે ક્રમ છે એ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે. સમજ પડે છે? ચાલો હવે એક ટ્વિસ્ટેડ વાત કરી દઉં. આ તમને રચના મેં સમજાવી દીધી, બરાબર. હવે ટ્વિસ્ટ શું છે કે મારી પાસે 1s 2s 2p 3s 3p પછી 3d 4s 4p 4d અને 4f સુધી આપણે લખીએ છીએ. પછી આગળ આવે છે તો મોટે ભાગે આપણને આટલા સુધીનું કામ પડવાનું છે, બરાબર. તો અત્યાર સુધી આપણે શું જાણીએ છીએ કે સૌથી નીચી ઊર્જા કોની? 1s ને. એટલે આપણે આ રીતે આપણે ચિહ્ન બતાવીએ છીએ, ગ્રેટર ધેન નું. આ રીતે ગ્રેટર ધેન બતાવીએ છીએ, બરાબર. ખાલી અહીં આપણે અપવાદ એટલો યાદ રાખવાનો છે કે અહીં 3d અને 4s માં તમારે ધ્યાન રાખવાનું છે. આગળ બીજું આવશે જ્યારે રચનામાં, ત્યારે હું તમને જણાવીશ. પણ આટલી રચનામાં તમારે શું યાદ આવે? આ 3d અને 4s જે છે તેમાં 3d કરતા 4s ની નીચી ઊર્જા છે. શું છે? 3d કરતા 4s ની નીચી ઊર્જા છે. એટલે જ્યારે આપણે 3p સુધી કમ્પ્લીટ કરી દઈશું, 3p સુધી આપણે ઇલેક્ટ્રોન ભરાઈ જાય, જ્યારે કોઈ પરમાણુને આપણે ઇલેક્ટ્રોનની રચના લખીશું, જ્યારે 3p માં કમ્પ્લીટ થઈ જાય પછી આપણે કયામાં ભરીશું? તો 3d કરતા કોની નીચી છે? તો 4s માં. એટલે 3p પછી પહેલા આપણે 4s માં ભરીશું અને પછી આપણે 3d માં ભરીશું. અને આ અપવાદ છે, આપણે સમજાવી શકતા નથી કે 3d કરતા 4s ની નીચી ઊર્જા છે. એટલે ઊંચી ઊર્જા કોની છે? તો 3d ની ઊંચી ઊર્જા છે, ઊંચી ઊર્જા. અને 4s ની કેવી છે? તો નીચી ઊર્જા છે. સમજ પડે છે? એટલે આ વસ્તુ તમારે સમજવાની હતી. ક્લિયર થાય છે? તો આમાં આપણે શું સમજાવ્યું? ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે બનાવી શકાય. અલગ અલગ જે આપણા પરમાણુ હતા એ પરમાણુ ઇલેક્ટ્રોન કેટલા છે એ આપણે જોયા, અને એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનની રચના સંજ્ઞા સ્વરૂપે અને એના ચિતાર સ્વરૂપે આપણે દર્શાવી છે. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો આનો ઉતારી લો, આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું? તો આપણે જે ઇલેક્ટ્રોનની રચના વિશે દર્શાવી છે એ ઇલેક્ટ્રોનીય રચનાને ટૂંકમાં કઈ રીતે દર્શાવી શકાય, શોર્ટમાં કઈ રીતે દર્શાવી શકાય? કારણ કે કેટલીક ઇલેક્ટ્રોન રચના તો કેવી છે, ઘણી લાંબી થઈ જાય. આપણે અત્યારે સોડિયમ સુધી જે દર્શાવી, બરાબર, એ તો આપણે નાની હતી એટલે દર્શાવી દીધી. હવે જેનો પરમાણુ ક્રમાંક છે તે 54 36 એનાથી વધારે હોય, ધારો કે 40 હોય તો 40 એટલે 1s 2s 2p 3s 3p 3d એકદમ લાંબુ, આપણે ઘણી લાંબી ઇલેક્ટ્રોનની રચના લખવી પડે. તેને શોર્ટમાં કઈ રીતે લખાય તો તેની માહિતી તમને આપું. ચાલો તો એક ઉદાહરણ પહેલા આપણે સોડિયમનું જ લઈએ. સોડિયમ કેટલા છે? 11. ચલો એટલે આપણે પહેલા એની કોમન લખીએ તો કઈ છે? તો 1s 2 2s 2 1s પછી 2s પછી 2p 6 જો 2 ને 2 4 ને 6 10 2p પછી 3s 1. ચલો એટલે 2 ને 2 4 ને 6 ને 10 11 એટલે 11 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. તો આ રીતે આપણે લાંબી ઇલેક્ટ્રોનની રચના લખી. હવે એને શોર્ટમાં કઈ રીતે લખી શકાય, બરાબર? તો એને શોર્ટમાં લખવા માટે સૌપ્રથમ તો તમને નિષ્ક્રિય વાયુઓ યાદ હોવા જોઈએ. ચાલો પહેલા આપણે એ દર્શાવીએ. કયા છે નિષ્ક્રિય વાયુઓ? તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન,
અને રેડોન. આઈ હોપ તમને આ ખબર હશે. ઓકે, ચાલો એ બધાનો પરમાણ્વીય ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન કેટલા છે અંદર, તો હિલિયમમાં કેટલા, 1 ઇલેક્ટ્રોન. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન, સોરી, હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, હિલિયમમાં 2, નિયોનમાં 10 ઇલેક્ટ્રોન, આર્ગોનમાં 18 એટલે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે, 18 છે. ચલો ક્રિપ્ટોનનો કેટલો છે, 36, ઝેનનનો 54 અને રેડોન 86. આ એના પરમાણ્વીય ક્રમાંક છે. પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. તો જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય. સમજ પડે છે? ચાલ, હવે આપણે સમજવાનું એ છે કે આ જે હિલિયમ છે એની કક્ષા ક્યાં પૂર્ણ થાય છે. તો હાઇડ્રોજન છે 1, તો એ 1s1, તો s કક્ષા હજુ અધૂરી છે. એમાં મેક્સિમમ કેટલા પૂરી શકાય, તો 2 પૂરી શકાય. તો ક્યાં પૂરી થશે, તો હિલિયમ, તો 1s2, તો 1s એટલે s કક્ષા કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર. પછી આપણે જોઈશું કે આગળ બીજી કઈ કમ્પ્લીટ થાય છે. તો પહેલા s કક્ષા કયા કમ્પ્લીટ થાય છે, તો હિલિયમ પર કમ્પ્લીટ થાય. એટલે આપણે હિલિયમ ને અહીંયા શોર્ટમાં લઈ શકાય. બરાબર. તો અહીં કમ્પ્લીટ થાય છે કઈ આપણી, તો 1s કક્ષા કમ્પ્લીટ થાય છે. હવે s પછી આપણને ખબર છે સિક્વન્સ કઈ છે, s p d f. તો s કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે આપણે p કમ્પ્લીટ કરવાની. તો p કમ્પ્લીટ કઈ રીતે થાય છે, તો અહીં નિયોનમાં 2p કમ્પ્લીટ થશે. પછી જો આમાં 2p કમ્પ્લીટ કઈ રીતના થાય, તો તમે જોઈ શકો 2 ને 2 4 ને 6 10. તો જો 2p કમ્પ્લીટ થઈ ગઈ. 10 આપણા ઇલેક્ટ્રોન થઈ ગયા કોના, નિયોનના. અને p કક્ષા અહીં કમ્પ્લીટ થાય છે. તમે જોઈ શકો છો p કક્ષા. બરાબર. એ જ રીતે આગળ જાઓ તો 2p પછી 3p, એ આર્ગોનની 3p કમ્પ્લીટ થશે. હું તમને બતાવું છું. પછી ક્રિપ્ટોનમાં આવશે 4p, ઝેનોનમાં આવશે 5p અને રેડોનમાં આવશે 6p. તો આ રીતે p કક્ષા કમ્પ્લીટ થઈ. પછી હજુ આગળ જશો તો આગળ છે, હવે એ આપણા સિલેબસમાં નથી. બરાબર. એટલે આપણે અહીંયા સુધી અત્યારે ધ્યાનમાં રાખવાનું છે. પછી આગળ જશો d કક્ષા માટે, પણ d કક્ષા માટે બહુ કોમ્પ્લિકેશન્સ આવશે. પણ આપણે અહીંયા સુધી તમને યાદ રહે ઇનફ છે. બરાબર. JEE નીટ સુધી ઇનફ છે. બરાબર. ચાલ, તો 1s માં કઈ કમ્પ્લીટ થાય, He ની, નિયોનની. તો તમે આ કોન્સેપ્ટ તમે બરાબર ધ્યાન રાખજો કે JEE નીટમાં તમને કામ આવી શકે છે. સમજ પડે છે? ચાલ, હવે આનો ઉપયોગ આમાં કઈ રીતે થાય એ તમને સમજાવું. તો તમે જોઈ શકો છો કે આ જે ઇલેક્ટ્રોનને મેં છૂટી પાડું, 1s2 2s2 2p6, આ 10 ઇલેક્ટ્રોન અને આ એક 3s1 નો છે. તો 10 ઇલેક્ટ્રોન છે એની રચના આપણે ક્યાં જોઈ શકાય છે, જો નિયોન ની છે. કમ્પ્લીટ છે આપણો નિયોન. તો અહીંયા તમે લખી શકો Na11. પછી આ જે બ્રેકેટમાં જે આપણો ચોરસ કૌંસ છે એમાં નિયોન લખી શકાય. એટલે 10 લખી દીધા તમે. ત્યાર પછી શું બચ્યું આપણી પાસે, તો 3s1. જો આ શોર્ટમાં કહેવાય ઇલેક્ટ્રોન, ટૂંકમાં ઇલેક્ટ્રોન એટલે. તો આ રીતે તમે સોડિયમ ઇલેક્ટ્રોન ત્યાં આ રીતે દર્શાવી શકાય છે. ક્લિયર થાય છે? બરાબર. ચાલો એક બીજું એક્ઝામ્પલ આપો તમને. બીજું ઉદાહરણ લઈએ આપણે, જ્યાં લાંબુ લઈએ. કેલ્શિયમ નું લો. કેલ્શિયમ Ca એટલે 20 છે. બરાબર. એનો પરમાણ્વીય ક્રમાંક 20 છે. એટલે પ્રોટોનની સંખ્યા 20, તો એટલા ઇલેક્ટ્રોન હશે. બરાબર. ચાલો એની સાદી ઇલેક્ટ્રોનની રચના લખીએ આપણે. તો 1s2 2s2 2p6 3s2. ચાલો કેટલા થયા, 10 ને 12, 3p6 18. હવે અહીંયા 3d આવશે, પછી 4s આવશે. તો આપણે શું વાત કરી કે 3d અને 4s માં ઊર્જાનો તફાવત ખૂબ જ ઓછો છે. અને એ અપવાદ છે કે 3d ની જે ઊર્જા છે એ 4s કરતા વધુ છે. એટલે 4s માં પહેલા ઓછી ઊર્જા છે 4s ની, એટલે પહેલા ઇલેક્ટ્રોન 4s માં જશે અને પછી 3d માં જશે. આ મેં તમને સમજાવ્યું છે. બરાબર. શું 3d અને 4s, તો 3d ની ઊર્જા વધારે છે કોના કરતા, 4s કરતા, 4s કક્ષા કરતા. બરાબર. અને 3d અને 4s બંનેમાં ઊર્જાનો તફાવત કેવો છે, ખૂબ જ ઓછો છે. બરાબર. તો પહેલા 4s માં જશે, કેમ, તો નીચી ઊર્જાને કારણે. ચાલો તો અહીં 18 ભરાઈ ગયા. કેટલા છે, 2 20. જો થઈ ગયા 2 ને 2 4 ને 6 10 ને 12 ને 18 ને 2 20. કમ્પ્લીટ થઈ ગઈ રચના. હવે આટલી લાંબી રચના જો તમારે ન દર્શાવવી હોય તો આપણે જોઈએ કે અહીંયા નિયોન 10 છે, તો અહીંયા 10 છે. આટલે સુધી નિયોન થઈ જાય. પણ મારી પાસે થોડા આગળ જઈએ તો 10 ને 12 ને 6 18, તો 18 વાળું કઈક છે. હા, મારી પાસે આર્ગોન છે. તો આર્ગોન માં અહીંયા ફીટ કરી શકું. એટલે આપણે પહેલા મગજમાં વિચારો કે મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે અને અહીંયા મારે 18 કરતા વધારે છે. તો હા, 18 કરતા વધારે છે.
તમે આર્ગોન લઈ શકો અહીંયા. તો જો ક્યાં સુધી છે? તો અહીંયા સુધી 3p. તો તમે જો 3p કમ્પ્લીટ થાય છે આર્ગોનમાં. ઓકે, તો અહીં કેલ્શિયમ 20, આર્ગોન આ રીતે ચોરસ કૌંસમાં, અહીંયા 18. તો શું બચે છે અહીં? 4s2. તો આ રીતે કેલ્શિયમને તમે શોર્ટ રીતે દર્શાવી શકાય છે. ક્લિયર થાય? તો આ જે ઇલેક્ટ્રોન રચના ટૂંકમાં દર્શાવવાની રીત, ટૂંકમાં દર્શાવવાની રીત શેના પરથી? તો આ નિષ્ક્રિય વાયુ પરથી. અને આ જ કેમ લીધા? તો તમે જો 1s કમ્પ્લીટ કરે, જે ઇલેક્ટ્રોનીય કોરને કમ્પ્લીટ કરે છે, ઇલેક્ટ્રોનીય કોર જે કક્ષાને કમ્પ્લીટ કરે, તો પહેલા કઈ કક્ષા કમ્પ્લીટ થાય છે? હિલિયમ દ્વારા 1s કમ્પ્લીટ થાય છે. પછી કઈ કમ્પ્લીટ? નિયોન દ્વારા 2p. પછી p કક્ષા બધી તો 3 4 5 અને 6 કમ્પ્લીટ થાય છે, જે આપણાને કામની છે. બરાબર? તો તેને આપણે અહીંયા ધ્યાનમાં લીધી છે. બરાબર? તો એ કન્ટિન્યુ આપણા જે કયા છે તો બધા નિષ્ક્રિય વાયુઓ જ મળે છે. કયા? તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આ રીતે હવે ધારો કે તમારી પાસે 36 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, 36 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, તો તમારે શેનો ઉપયોગ કરવાનો? ક્રિપ્ટોન લખવાનું અને ત્યાર પછીની જે બી આપણી કક્ષક છે એ દર્શાવવાનું. ધારો કે તમારી પાસે 100 કરતા વધારે હોય તો તમારે શેનો ઉપયોગ કરવાનો? રેડોનનો. રેડોનને લખી દેવાનું. પછી 86 પછીના જેટલા ઇલેક્ટ્રોન બચે એને તમારે આ રીતે કક્ષામાં દર્શાવવાના. ક્લિયર થાય છે? તો એ રીતે તમારે ઇલેક્ટ્રોન રચનાને ટૂંકમાં દર્શાવી શકાય છે. કમ્પ્લીટ. ચાલો હવે એક નાનો મુદ્દો કે કઈ કક્ષા સ્ટેબલ કહેવાય, સ્થાયી કહેવાય? સ્થાયી કક્ષા કોને કહેવાય? તો એક નાનું ઉદાહરણ છે. એક p કક્ષા લઉં છું મેં. બરાબર? p કક્ષા લઈએ છે. p કક્ષાનું ઉદાહરણ લઈએ છે. કઈ કક્ષા છે? p કક્ષા. તો તમને કમ્પ્લીટ ખબર પડી જશે એમાં. ચાલો તો આપણે આમાં ઇલેક્ટ્રોન ભરીએ અને કઈ સ્થાયી કહેવાય એ જોઈ લઈએ. તો આમાં 1 2 અને 3 ભર્યું. p કક્ષામાં મેક્સિમમ કેટલા ભરી શકાય એ પહેલા મને કહો. p કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ભરી શકાય મેક્સિમમ. વધુમાં વધુ કેટલા ભરી શકશો? 6 ઇલેક્ટ્રોન. ચલો 3 ભર્યા આમાં. આ બીજી કોઈ p કક્ષા લો તેમાં મેં 1 2 3 4 5 અને 6. જો વિરુદ્ધ દર્શાવવાના, પહેલા બધામાં ભરવાના, પછી આપણે રિટર્ન આવે છે હું ને પોલી ને આવું બહુને યાદ કરી લેવાનું. બરાબર? અને આમાં આ રીતે દર્શાવું છું કે 1 2 3 અને 4 આ રીતે. તો આના પરથી એ સમજવાનું છે કે ક્યાં કક્ષા અર્ધપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, ક્યાં કક્ષા એ પૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. આ કેવી છે? તો અર્ધપૂર્ણ છે. અર્ધપૂર્ણ. આ કેવી છે? પૂર્ણ છે. બરાબર? તો આ અર્ધપૂર્ણ અને જે પૂર્ણ છે એ કેવી કહેવાય? સ્થાયી કક્ષા કહેવાય. કેવી કહેવાય? સ્થાયી, સ્ટેબલ છે. બરાબર? એના ઇલેક્ટ્રોન કેવા છે? સ્થાયી હશે. એ બહુ ઇલેક્ટ્રોન ની આપલે કરશે નહીં. એ જે પરમાણુ હશે એ પોતાનો ઇલેક્ટ્રોન કોઈને આપવાની બહુ કોશિશ નહીં કરે અથવા તો લેવાની બહુ કોશિશ નહીં કરે કન્ડિશનમાં. બરાબર? જ્યારે આ જે છે આ બી કક્ષા એ કેવી છે? અસ્થાયી છે. કેમ? તો એ કેવી છે? અર્ધપૂર્ણ બી નથી ને પૂર્ણ બી નથી. એનો એક ઇલેક્ટ્રોન એમ જ છે. તો એ ક્યાં આપવાની કોશિશ કરશે અથવા તો બે લેવાની કોશિશ કરશે. આમાં પણ ઇલેક્ટ્રોન આપવા લેવાની કોશિશ થાય, પણ એ કેવું મોટે ભાગે એ લોકો કેવા રહેશે? સ્થાયી રહેશે. કેમ? તો એની અર્ધપૂર્ણ સ્ટેબલ છે, આમાં પૂર્ણ છે એ સ્ટેબલ છે. જ્યારે આ રીતે અર્ધપૂર્ણ પણ ન હોય અને પૂર્ણ પણ ન હોય તેવી કક્ષાને અસ્થાયી કક્ષા કહેવાય. તો આ મેં p કક્ષા માટે ઉદાહરણ લીધું છે. d માટે તમે વિચારી શકો. d માટે આપણી પાસે 5 પેટાકોષ છે. 5 પેટાકોષમાં કેટલા મેક્સિમમ ઇલેક્ટ્રોન રહી શકે? d કક્ષામાં 10 રહી શકે. તો અર્ધપૂર્ણ હોય તો કેટલા થાય? તો 5 લેવાય. તો અર્ધપૂર્ણમાં 5 ઇલેક્ટ્રોન આવશે d કક્ષામાં અને પૂર્ણ કક્ષામાં 10 ઇલેક્ટ્રોન આવશે. તો એ બંને જે કક્ષા છે d કક્ષાની 5 ઇલેક્ટ્રોન વાળી અને 10 વાળી એ બંને સ્ટેબલ કહેવાશે. હવે ધારો કે 7 ઇલેક્ટ્રોન મેં d કક્ષામાં મૂકું તો એ અનસ્ટેબલ કહેવાશે, અસ્થાયી કહેવાશે. બરાબર? તો કક્ષા ક્યારે સ્થાયી કહેવાય તેનો તમને એક એમસીક્યુ અહીં મળી રહે છે. સમજ પડે છે? તો આઈ થિંક તમને આ લેક્ચરમાં ખબર પડી હશે કે ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે દર્શાવી શકાય અને કક્ષા કઈ રીતે સ્ટેબલ કહેવાય એ તમને અહીં માહિતી મળે છે. તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ એનો થિયોરિટિકલ પાર્ટ કમ્પ્લીટલી આપણે પૂર્ણ થાય છે. તો સમજ પડે છે તમને? આપણે ક્યાંથી શરૂઆત કરેલી કે પરમાણુનું બંધારણ સમજવાનું અને એની ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે આપણે લાવી શકાય. તો આપણે થોમ્સન લીધો, રુથરફોર્ડ લીધો, ત્યાર પછી બોહર આવ્યો, બોહર પછી
દ બ્રોગલી, હાઇઝનબર્ગ અને ત્યાર પછી શ્રોડિંજર દ્વારા આપણે ક્વોન્ટમ આંક સમજ્યા અને ક્વોન્ટમ આંક પરથી આપણે ઇલેક્ટ્રોનની રચનાની માહિતી મેળવી. આ જે પરમાણુનું બંધારણ છે એ બંધારણ સમજતા સમજતા છેલ્લે આપણે ઇલેક્ટ્રોનની રચના આપણે શીખ્યા. સમજ પડે છે? તો આ જે ઇલેક્ટ્રોનની રચના છે એ આખા જે રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ આઈએમપી છે. એ જે ઇલેક્ટ્રોનની રચના છે એના દ્વારા આપણે રાસાયણિક ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ તત્વના એ સમજી શકાય છે. બરાબર? એટલે આ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? વ્યવસ્થિત એને સમજો, ઉતારી લો. ન સમજ પડે તો મને પૂછો. તો આ ચેપ્ટરનો થિયરિટિકલ પાર્ટ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. હવે કેટલાક ન્યુમેરિકલ્સ બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મૂકીશું. ઓકે, થેન્ક યુ.